સુરતમાં ઓક્સિજનની અછત યથાવત રહેશે. સુરત કલેક્ટરનું મહત્વનું નિવેદન. રોજ કમાઓ રોજ ખાઓ જેવી સ્થિતિ શહેરની છે. ઓક્સિજન ઉત્પાદન આપણા હાથમાં નથી. જેટલો સપ્લાય મળી રહ્યો છે એને યોગ્ય રીતે વહેંચણી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોવેલ વિકલ્પ હેઠળ ઓર્સેલર મિત્તલ કંપનીના પ્લાન્ટમાં ઓક્સિજન મળી રહે તે માટે હોવાથી ત્યાં જ હંગામી હોસ્પિટલ ઊભી કરાઈ રહી છે. સુરત શહેર લિક્વિડ ઓક્સિજન ઉત્પાદન કરતી કંપની ઉપર આધારિત છે, જેમાં રિલાયન્સ એર, આઇનોક્સ અને લિન્ડે સામાન્ય રીતે ઓક્સિજનનું વિતરણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપે છે અને રાજ્ય પોતાના શહેરોને આપે છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને આઇનોક્સ કંપની દ્વારા લિક્વિડ ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે. મહાવીર હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ અને મિશન હોસ્પિટલ આ હોસ્પિટલોને કંપની દ્વારા લિક્વિડ ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. શહેરની અન્ય હોસ્પિટલો રિફ્લેક્સ પાસેથી ઓક્સિજન મેળવે છે, જેમાં આપણી પાસે 7 રિફિલિંગ પ્લાન્ટ અને 2 પ્રોડક્શન યુનિટો ઉપલબ્ધ છે. આપણી પાસે લિક્વિડ ઓક્સિજનમાં મેળવવા માટે વધારે વિકલ્પ નથી. હજીરા સ્થિત આર્સેલર મિત્તલ કંપનીના પ્લાન્ટમાં ગેસ બેઝ ઓક્સિજન છે. કંપની દ્વારા હાલ ત્યાં હેઠળ સિક્યુરિટી કોલોની હોસ્પિટલ ફેરવી દેવામાં આવી છે. સારી બાબત એ છે કે ગેસ ગેટ્સ 5100 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ થઈ શકે છે. 1 કિલોમીટર સુધી ઓક્સિજન લાઇન નાખી શકાય તેવી વ્યવસ્થા છે. તેથી અમે 1000 કરતાં વધુ બેડ ત્યાં તાત્કાલિક અસરથી ઊભા કરીને ઘણે અંશે દર્દીઓને રાહત આપી શકે તેમ છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં જ્યાં સુધી ઘટાડો નહીં થાય ત્યાં સુધી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવું કહેવું અત્યારથી સ્થિતિને જોતા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આપણી પાસે જે ઓક્સિજન મળે છે તેના વિકલ્પ ખૂબ જ ઓછા છે. અત્યારે આપણી સ્થિતિ જેટલું મળે છે એને યોગ્ય રીતે વિતરણ કરી શકીએ તેના સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. શહેરમાં 2 દિવસથી આપણે બધા જાણીએ છીએ કે ખૂબ જ મોટી કટોકટી ઊભી થવા પામી છે, છતાં પણ અમે ખૂબ જ ઝીણવટપૂર્વક જેટલો સપ્લાય મળી રહ્યો છે તેને વિતરણ કરવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે હજી પણ આપણી પાસે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી, કારણ કે કોરોના સંક્રમિત ઇન્ડોર પેશન્ટ કે જે ઓક્સિજન પર છે તેમની સંખ્યા ખૂબ જ વધારે છે. સુરત જિલ્લામાં જે ઓક્સિજનની બાબતની પરિસ્થિતિ પ્રવર્તે છે એમાં સુરત જિલ્લામાં 2 મોટી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરમાં આઇનોક્સ કંપનીથી સીધું ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. એ ઉપરાંત 4 હોસ્પિટલ્સ મિશન હોસ્પિટલ, કિરણ, મહાવીર અને વિનસ આ 4 હોસ્પિટલમાં લિન્ડે કંપની દ્વારા ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. આ સિવાયની બાકીની જે હોસ્પિટલો છે એ રિફિલર્સ જોડે સુરત જિલ્લામાં એવા કુલ 7 + 2 9 રિફિલિંગ સ્ટેશન્સ છે કે જ્યાં આગળથી એ લોકો બાટલા ભરી આપે છે. આ રિફિલર્સ છે એમને આઇનોક્સ, એર લિક્વિડ ઝઘડિયા અને રિલાયન્સ જામનગર આ 3 જગ્યાથી એમને લિક્વિડ લાવી અને રિફિલર્સને આપીએ છીએ અને રિફિલર્સ એના ઇન્ટર્ન બાટલા ભરી અને હોસ્પિટલ્સને આપે છે. સમગ્ર દેશમાં અને રાજ્યમાં જે પરિસ્થિતિ છે એ પ્રમાણે પ્રોડક્શનની સામે આપણને જે મળે છે અને એની સામે આપણો વપરાશ છે એમાં અત્યારે ઘટ પ્રવર્તે છે. માટે બધી જ હોસ્પિટલો સાથે અગાઉ પણ એ બાબતે બેઠક કરી અને એમને સેન્સિટાઇઝ કર્યા હતા કે જે વેસ્ટેજ હોય એ આપણે જેટલો ઘટાડી શકીએ તો એટલું કન્ઝમ્પશન 10% 15% આપણે ઘટાડી શકીએ તો આપણને મેડિકલ ઓક્સિજનમાં કોઈ તકલીફ ના પડે. આ ઉપરાંત બીજી બાજુ જે સપ્લાય સાઇડ છે એમાં પણ ગઈકાલે પણ ક્રાઇસિસની સિચ્યુએશન હતી, તેમ છતાં જુદી જુદી એજન્સીઓ સાથેથી કોઓર્ડિનેટ કરી અને પ્રાઇવેટ રિફિલર્સને કુલ 76 મેટ્રિક ટન જેટલો જથ્થો આપવામાં આવ્યો છે મેડિકલ ઓક્સિજનનો, જેનાથી આ ગઈકાલના દિવસે બધાના રિફિલિંગને હોસ્પિટલોના જે ઇસ્યુઝ હતા એ રિઝોલ્વ થયા છે. આજે પણ એ પ્રમાણે પ્લાન કરી અને મહત્તમ ઓક્સિજન, લિક્વિડ ઓક્સિજન આપણને મળે એ પ્રમાણેના પ્રયત્નો ચાલુ છે. અને જે લિન્ડે કંપનીનો આજે દહેજમાં એક પ્લાન્ટ બંધ થયેલ છે એટલે એના અન્વયે લિન્ડેના સપ્લાયમાં પણ જો ભંગાણ આવે તો એના માટે પણ અત્યારે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ઓલ્ટરનેટ વ્યવસ્થામાંથી એમને પણ થોડોક સ્ટોક આપી અને એ હોસ્પિટલો જે 4 છે એ હોસ્પિટલોમાં પણ કંઈ મદદ થઈ શકે તો એના માટે પણ અત્યારે અમે કાર્યરત છીએ. એએમએનએસ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની દ્વારા એમની પાસે કોઈ પણ મોટા સ્ટીલ પ્લાન્ટ પાસે એક ગેસિયસ ઓક્સિજનનો પ્લાન્ટ હોય છે અને લિક્વિડ ઓક્સિજનનો પ્લાન્ટ હોય છે. લિક્વિડ ઓક્સિજનના પ્લાન્ટમાંથી આપણને 170-190 મેટ્રિક ટન સુધી આઇનોક્સમાંથી પ્રોડક્શન મળે છે, પણ એના પ્રોડક્શનની લિમિટેશન છે, એનાથી વિશેષ વધી શકે એવું નથી. જ્યારે ગેસિયસ ફોર્મમાં જે બને છે એ લગભગ 5100 મેટ્રિક ટનનો પ્લાન્ટ છે એમનો. એટલે એનો પ્રોબ્લેમ એ છે કે ગેસિયસ ફોર્મમાંથી એને લિક્વિફેક્શન કરવું, લિક્વિડમાં કન્વર્ટ કરવું, બાટલા ભરવા એ બધું એક જટિલ પ્રક્રિયા છે ને એ પ્લાન્ટ એસ્ટાબ્લિશ એ રીતે ન થઈ શકે. એટલે જે કંપનીએ એક નોવેલ આઈડિયા કરી અને એવું કર્યું છે કે
એમની જે પ્લાન્ટની નજીકના પ્રિમાઇસીસ છે ત્યાં આગળ હોસ્પિટલમાં કન્વર્ટ કરી અને ગેસિયસ પ્લાન્ટમાંથી સીધો સપ્લાય આપવાનું આયોજન કર્યું છે. એ આજે એનું 16 બેડ ફંક્શનલ થયા છે અને બીજા બેડ્સ પણ ટૂંક સમયમાં ફંક્શનલ થશે. પણ એ રીતે જે ગેસ આપણે દર્દી સુધી ન લઈ જઈ શકતા હોય તો દર્દીને હોસ્પિટલ ગેસની નજીકમાં, ગેસના પ્લાન્ટની નજીકમાં સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને ગેસિયસ સપ્લાય પર આપણો વધારે નિર્ભર થઈએ અને મેડિકલ લિક્વિડ ઓક્સિજન પર આપણો સપ્લાય પર ઓછા નિર્ભર થઈએ. તો એ રીતે આપણે આને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સર, આઈએમ દ્વારા એક ભીતિ સેવા રહી છે કે જો ઓક્સિજનનો પુરવઠો આ રીતે જો ઘટતો જશે તો મોતના આંકડામાં કંઈક વધારો થઈ શકે છે. તેના માટે આપણે તંત્ર દ્વારા બિલકુલ, અને એ આપ જે કહો છો એમાં જ્યારે ઘટ પડે છે એ વખતે જુદા જુદા સોર્સિસ લિક્વિડ ઓક્સિજન છે એ આપણે પ્લાન્ટ્સ છે એ બનાવે છે, એને આપણે બહારથી લાવીએ છીએ, ટ્રાન્સપોર્ટ કરીએ છીએ અને રિફિલર્સને આપીએ છીએ. લિક્વિડ ઓક્સિજનની ક્રાઇસિસ ન થાય એના માટે પ્રયત્ન એવી રીતે કરીએ છીએ કે જેથી કરીને સપ્લાય અવિરત ચાલુ રહે. પણ બધી જ જગ્યાએ માંગ વધારે છે એટલે ઘણી વખતે આપણા રિફિલર્સના પ્લાન્ટ બંધ રહે છે, રિફિલર્સની પાસે સપ્લાય નથી રહેતો. તો એવા કિસ્સાઓમાં જ્યારે કોઈ ટેન્કર આવે ત્યારે એનું રેશનલી એલોકેશન એ રીતે કરીએ છીએ કે એક વ્યક્તિનું જો ટેન્કર આવ્યું હોય તો એમાંથી 2 જણાને અડધું આપીને કે વિતરણ કરીને, જેથી કરીને બધાના કસ્ટમર્સ સચવાઈ રહે, બધી હોસ્પિટલોને જથ્થો મળી રહે અને બધાના જે ક્રાઇસિસ છે એ ઓછા થાય. પણ આપણી પાસે જે સપ્લાય છે એમાં ઘટ છે અને ઘટને આપણે આ રીતે કરીએ છીએ. પણ સાથે સાથે બધી હોસ્પિટલ્સને વિનંતી છે કે પોતાના ઓક્સિજન કન્ઝમ્પશનમાં પણ જે વેસ્ટેજ હોય, જે બિનજરૂરી હોય, એ બધા બાબતોને કંટ્રોલ કરી અને પોતાના કન્ઝમ્પશનમાં પણ 10-15% ઘટાડો કરે એ હિતાવહ છે, જેથી કરીને આપણે સાવ એકદમ ક્રાઇસિસ સિચ્યુએશનમાં ના રહીએ. ડે ટુ ડે બેઝિસ પર થોડુંક આપણી પાસે બેલેન્સ રહે. સર, ગઈકાલે પણ ઇન્જેક્શન નહોતા મળ્યા. હવે આગામી 2 દિવસમાં ઇન્જેક્શનની વ્યવસ્થા થશે? ઇન્જેક્શન ડેઇલી બેઝિસ પર આપણને રાજ્ય સરકાર દ્વારા જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે આપણે લેવા માટે જઈએ છીએ. અને ઇન્જેક્શનની ઉપલબ્ધિમાં ગઈકાલે સ્ટોક આપણને સાંજે 7 વાગે વડોદરાથી મળ્યો, એટલે એ રાત્રે મોડા આપણા સુધી પહોંચી શકે. એટલે એની જે વિતરણનું હતું એના હુકમો કરી દીધા હતા, પણ સ્ટોક મોડો આવવાના કારણે એમનું વિતરણ આજે સવારે કર્યું છે અને આજનો જે સ્ટોક આપણને મળ્યો છે એનું વિતરણ રાબેતા મુજબ નેક્સ્ટ ટાઈમમાં 5 વાગ્યા પછી જે કરીએ છીએ એનું વિતરણ કરવામાં આવશે. સુરતમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની કટોકટી વધી રહી છે, ત્યારે તંત્ર દ્વારા પણ હાલ ઓક્સિજન લઈને તંત્ર લાચાર થઈ જવા પામ્યું છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ ચેનલ.